નમસ્તે ભાઈઓ અને બહેનો. આશીર્વાદ એગ્રોસરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો તમારી ખેતીને નુકસાનથી બચાવી પણ શકે છે અને જો સાચી માહિતી ન હોય તો નુકસાન પણ કરી શકે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપણા ગામમાં ઘણા ખેડૂતો દવાના સ્પ્રે પંપમાં ₹1નું શેમ્પૂ મિક્સ કરે છે? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે શેમ્પૂ આપણે વાળને નરમ અને ચમકદાર બનાવવા માટે વાપરીએ છીએ, જો એ જ વસ્તુ આપણે પાક પર છાંટી દઈએ તો શું પરિણામ આવશે? હકીકતમાં શેમ્પૂમાં રહેલા રસાયણો દવાને પાંદડા પર ચોંટાડવામાં મદદ કરી શકે છે, પણ જો ખોટી રીતે વાપરવામાં આવે તો પાકને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. આજે આપણે જાણવાના છીએ આ ₹1ના શેમ્પૂનું સાચું વિજ્ઞાન, તેનું યોગ્ય ઉપયોગ અને તેની પાછળ છુપાયેલું ખતરાનું સત્ય. તો તૈયાર થઈ જાઓ આશીર્વાદ એગ્રોસરાના આ અગત્યના અને આંખ ખોલી નાખે એવા એપિસોડ માટે. ભાઈઓ, પહેલાં એક વાત સમજીએ, શેમ્પૂ પાણીમાં આખરે કરે શું છે? જ્યારે આપણે કોઈ દવા પાણીમાં ભેળવીને છાંટીએ છીએ ત્યારે પાણી સામાન્ય રીતે ગોળ ટીપાનું સ્વરૂપ લઈ લે છે. પણ જો પાંદડું ચીકણું હોય, જેમ કે શાકભાજી, કરમૂડી, કેળા કે અનાજના પાકના પાંદડા, તો આ પાણીના ટીપા પાંદડા પર ટકી શકતા નથી અને સરકી જઈને સીધા જમીન પર પડી જાય છે. એટલે શું થાય? આપણી મોંઘી દવા બગડી જાય છે. હવે અહીં આવે છે એક મહત્વની વાત: સરફેસ ટેન્શન. આ પાણીની એવી પ્રાકૃતિક શક્તિ છે જે તેને ગોળ ટીપાના સ્વરૂપમાં રાખે છે. પણ જેમ જેમ આપણે તેમાં શેમ્પૂ ઉમેરીએ છીએ, શેમ્પૂમાં રહેલું સર્ફેક્ટન્ટ નામનું રસાયણ કામ કરવાનું શરૂ કરે છે. આ સર્ફેક્ટન્ટ શું કરે છે? તે પાણીનું સરફેસ ટેન્શન તોડી નાખે છે અને પાણી હવે ટીપા તરીકે નહીં રહે, પણ આખા પાંદડા પર પાતળી પરત બનીને ફેલાઈ જાય છે. એટલે દવા હવે સરકી જતી નથી, પણ પાંદડા પર સારી રીતે ચોંટી રહે છે. બસ આ જ કારણ છે કે ગામડામાં ઘણા ખેડૂત ભાઈઓ શેમ્પૂને સસ્તા ચોટક તરીકે વાપરે છે.